રમવા ગયા હતા ને અત્યારના પાછા આવતા રહ્યા છીએ. હવે કોઈ જવું છે પણ જો મારી ગરોડી બાજી લઈને તો અત્યારના પોગી ગયા છીએ ઘરે અને અમારા હાડું બાજી નથી થઈ આવ્યા એનું નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે દી થઈ ગયો મસ્ત, હવાર નથી, હાંજ પડી ગઈ છે. આમ તો તમને બધાને દેખાય જ છે કા, કોઈ અંધ નથી. અને મારી મમ્મી છે ને રાંધવા મીંડા, આ બાજુ રોટલી બનાવવા મીંડા. શાક શેનું છે? ગુવાર બટેકાનું શાક. અને આમાં આમાં ખીચડી છે. આમાં ખીચડી ને આમાં ગુવાર બટેકાનું શાક મસ્ત. અને આ અમાર ફ્રીજ એમાં કેરી હે કે નહીં? આજ છે બે જ કેરી છે, પૂરી થવાની તૈયારીમાં જ છે. બરોબર. અને નીતિનભાઈ એરપોર્ટ્સમાં ગીત સાંભળે છે. જો આપણે દીવાબત્તી કરવા છે, દીવાબત્તી કરી લેવી મસ્ત. બસ કંઈક આખા પાસા થઈ માં બેસી ગયા મસ્ત. ડીશમાં હજી કાંઈ આવ્યું નથી. જો હવા ખાવી છે, કારણ કે ઓલી બાજુ કેરી મસ્ત સુધારાઈ. તપેલી સ્ટીલ ની લઈ લે નીતિનભાઈ. એટલે એમાં ટાટી સાઈઝ કરવાની સ્ટીલની તપેલીમાં. તો ઠીક, દૂધ હાટું દૂધ હજી નથી ખાયું. પછી ગોળ બટેકાનું શાક, ખીચડી, રોટલી ખાઈ લેવી મસ્ત. રમવા ગયા હતા ને અત્યારના પાછા આવતા રહ્યા છીએ. હવે કોઈ જવું છે પણ જો મારી ગરોડી કોઈ નહીં. વ્લોગમાં કોણ ઢેર ગરોળી બતાવે? હું બતાવું છું ગરોળી મસ્ત. હવે હુઈ જવું છે તો હુઈ જેવી છે. આપણી પથારી રેડી છે મસ્ત. One day later. ત્યારના તો સવારે મસ્ત જાગી ગયા સીવી અને બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત. નાહી લીધું છે અને અત્યારના તો કમ્પ્લીટ થઈ ગયા છે. જો આપણી સાયકલ અને ટિફિન મસ્ત આવી ગયું છે. ચાઈસના અંદર ટિફિન મસ્ત. અને આપણે ગેઠેથી નીકળી જવી બહાર. સાગરભાઈને ઘરે પહેલાં જાઉં એમને બોલાવવા. એમને બોલાવીને પછી બે કારખાના બાજુ જાઉં. તો અત્યારે નીકળી ગયા મસ્ત કારખાના બાજુ જવા. જો અને આપણે પતા જાવી છીએ પેલા મંદિરે દર્શન કરીને પછી કારખાને. અત્યારના પડી ગઈ છે રજા અને હવે જાવી છે ઘર બાજુ મસ્ત. જો સાગરભાઈ સેન્ડલ પહેરે છે અને આપણે જાવી બહાર અહીંથી કારખાનેથી ઘર બાજુ. તો ઘરે તો અમે પગી જતા અને પછી અમે નીકળી જતા પાઉંભાજી લેવા. હું કૂતરું જો અને રસ્તામાં નીકળી ગયા સીવી પાઉંભાજી લેવા. ફેમસ શોપ એ મેં અગાઉ ઘણા બ્લોગમાં એક વખત કીધું છે. તો અમે જઈએ છીએ એક મસ્ત જગ્યાએ પાઉંભાજી લેવા. તો તમને એ શોપ બતાવી. છે એ શોપ ફેમસ ભાજીવાળાની. તો અમે અહીંથી ભાજી લેવી છે. બદ્રીલાલ કહેવાય આને. ભાજી લઈને તો અત્યારના પોગી ગયા સીવી ઘરે અને અમારા હાડું ભાજી નથી થઈ આવ્યા. એનું કારણ છે કે અમારા ઘરે છે ને મસ્ત છાપડી આવેલી છે, પ્રસાદીની છાપડી. જો એટલે અમે ભાજી નથી લઈ આવ્યા. અને આમાં છે ને રીંગણા બટેકાનું મસ્ત શાક છે અને છાપડી એટલે છાઈસ ને એવું બધું છે આ રીતે જમવામાં. અને રાજકોટમાં મને છે કે શાક છાપડી વધારે ફેમસ છે. ત્યાં રેસ્ટોરન્ટોમાં મને મળે છે. એવી રીતના ખબર છે આપણને. તો તમને કીધું બાઈ કીધું હું અમારે તો અહીંયા માતાજી મેરડી માતાજીને પણ તાવામાં થાય છાપડી. એટલે તો આવેલી છે છાપડી મસ્ત. તો ખાઈ લેવું મસ્ત હમણાં. તો ખાવા બેસીને તો એ બ્લોગને કન્ટિન્યુ કરીશ. માં મસ્ત બેસી ગયા ને આ બાજુ છો છાપડી છે મસ્ત છાપડી. અને બણી ભરીને કેરીને રસ છે. બપોરે જો નીતિનભાઈને લાયા છે તો મને ખબર નથી. એટલે જ નેતા તો હું તમને કહી દઉં ફ્રીજમાં હોત તો પહેલેથી. તો
તો રીંગણા બટેકા શાકઈ છે, ઓલી બાજુ છાશ ચણા દાળનું બપોરનું શાક છે એ આપણે ટિફિનમાં લઈ ગયા હતા. આપણું શાક હા એ વાત સાચી. અને છાપડીને મસ્ત શાકમાં ચોળીને ખાવાની મજા આવે. કેરીનો રસ છે આયરે તો મજા જ આવવાની છે. પંખો આપણે બંધ કરી દીધો તો ચાલુ કરી નાખવી મસ્ત. હા અને અમાર ચેટીઓ ખાતા ખાતા નહીં આપણે બટેકા રીંગણા બટેકા બટેકાનું શાક મસ્ત. તાર નથી ખાવ રસ? નીતિન પાઈન રસ નથી ખાવો જો આપણે મસ્ત ખાવાનું. 120 કિલો જો કે કેરી 120 130 કિલો છે. હા કેરીનો રસ રેડીમેડ છે, ઘરે બનાવેલો નથી. આપણે જાજો હોય ની કેરીનો રસ આપણો જો આ જાજો છે આપણો મસ્ત. ધીમી ગ્યારી આવે જ છે ને આમ થાય છે. ધીમી ગ્યારી ઉપર ખાવાનો મસ્ત છે. બસ હવે બરણી બધું થઈ ગયો. તો બધા સાપડીને એવું ખાવા માંડો. બીજું હું જમીન તો વયા જતા ધાબા ઉપર ને અત્યારના પાછા અવતાર્યા છે એવી રોજ નીકળે. અને આજે ગેમ રમી ઓછી રમી બહુ નહીં, કારણ કે બ્લોગ એડિટ કરવાનો છે ને એટલે થોડુંક ચાર્જિંગ બચાવી રાખ્યું છે. અને મસ્ત બોટલ લઈ લીધી આપણી. અને હજી નાઇટ ડ્રેસ બદલાવા બેઠી તો પેલા નાઇટ ડ્રેસ બદલાવો જોઈએ. અને ધાબા ઉપર હોવા જાય છે તો પથારી કરી ધાબા ઉપર જવું જોઈએ. પછી કુવાનો વાળો રહેશે. અને રસોડામાં પંખો નથી એટલે થોડોક પરસોડે. અને બ્લોગને એન્ડ કરી જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળે આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાય, દરવાજો ખુલી ગયો.